અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ. મંડળીઓ દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રેક્ટરોમાં લાઈનો ગામ તરફ કરવાથી ટ્રાફિકની સમસ્યાઓ વધી, જેના લીધે બગસરા માર્કેટિંગવાળા રોડે ટ્રાફિક વધી જતા વાહનમાં અવરજવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જેથી આ બાબતે જો તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શેની કતારો છે એટલી બધી? શેના માટે આવ્યા છો? ક્યાં ગામથી શેના માટે આવ્યા છો? અમે આવ્યા છીએ નાજાપુર થી. મારું નામ પાઘડા વિજયભાઈ વસરામભાઈ. બગસરા ઓનલાઈન માં જે ટેકામાં ચણા લે એ યાર્ડ બગસરા યાર્ડ છે. આ બધી સુવિધા બધી બગસરામાં સારી છે ટેકાના ભાવમાં લેવામાં, પણ એક થોડુંક બસ સ્ટેન્ડ પાસે લાઈન થાય છે ને ત્યાં થોડુંક નડતરરૂપ થાય છે. બસો વાળાને વાહન વાળાને બધાને થોડીક તકલીફરૂપ છે. એ લાઈન સામેની સાઈડ કરે તો બહુ સારું કહેવાય. બાકી બધી તો સરસ આયોજન છે, એમાં કઈ વાંધો છે. ફાટક વાળા જે રસ્તો છે, રેલવે ફાટક વાળો એ રસ્તો જે છે રોડ, ત્યાં લાઈન કતાર ચાલુ રહે તો બહુ સારી અનુકૂળતા રહે, કોઈને નડતરૂપ પણ થાય નહીં અને ટ્રાફિક ઓછું થાય, લોકો હેરાન ઓછા થાય, ખેડૂત હેરાન ઓછા થાય. અત્યારે બગસરાની અંદર વચ્ચે થઈને આવવું પડે અને આથી વધારે જો લાઈન થાય તો છેક પોલીસ સ્ટેશન સુધી લાઈન પૂગે છે અને લોકો ત્રાહિમામ થઈ જાય છે. એની સાથે સાથે ખેડૂત પણ ત્રાહિમામ થઈ જાય. એટલે આ થોડુંક વ્યવસ્થા કરે કે ભાઈ રેલવે ફાટક પાસેથી લાઈન ચાલુ કરે તો બધાને અનુકૂળતા રહે એવું લાગે છે.